મિત્રો આજે ઓપનિંગ થઈ ગયું છે અમારા બરફ ગોળાનું બરાબર છે 2.5 કલાક બહુ મસ્ત રિસ્પોન્સ રહ્યો પણ આ તો ફ્રી હતું હવે પછી 4 ચાલુ થઈ જાય કરવા જઈએ મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં જ હશો તો નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે 25 તારીખ છે અને આપણે આજે ઓપનિંગ છે અને બરફ ગોળા હા બેટા સીધો કોક કહેજો સીધા બોલ દે બેટી હે તો મિત્રો આપણે 10 પાર્સલ બનાવ્યા હતા એ પાર્સલ બનાવીને આપી દીધા અને આપણે શું કહેવાય 4 વાગે પછી અહીંયા ઓપનિંગ છે બરાબર એમાં જમવાનું દોડ પતી ગયું પછી જોઈએ કેટલા વાગે છે તો બને જો બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ સામાન ગોઠવાયું बाबू काका हाँ घोड़ो खाधो वो तो हुई जीती हैं ઊંઘી જીતી પછી હાલ ચાલુ કર્યું ને ચાલુ હાલ કર્યું ઊંઘી જીતી હા પછી ઊંઘી જીતી કાકીને લઈને ના હતા ગોળો ખાવા ના એ મને નહીં ખાવા ચમ હા ભાઈ મુझे है बना खाजी मारा ओपनिंग में जरूर मुझे नहीं खाते ले आओ घोड़ो ले आओ डिश ના बताओ ના ના हैं ચાલ તમે ખાધો નહીં ગોળો हैं તમને તો ખાધો ના ચમ ને ઘોડો લઈ આવો ડિશ બતાવું કે ભાઈ આ ખરેખર આવી જજો વાઘુબાન આવી ગયા આવી બહુ બોલું પણ ખાવો પડશે તમારે હા ખાવો પડશે એ તો હું તમે ચમચી ખ્યો પછી બીજો હા કેમ નહીં વાઘુબા એ તો એક ભાઈ જે ને ગોલા ખાવા હોય આવી જજો શ્રી નામો વાઘુબા આઈસ ગોલા આઈસ ગોલા ખાવા હોય તો 30 રૂપિયાથી 300 સુધીમાં ગોળા ખાવા હોય તો આવી જાઓ ફેમિલી પેક મળશે હા ફેમિલી પેક એ તો વાઘુબા કીધું વિડીયો બનાવે એટલે પછી ના આપણે કોઈ કપાળમાં ના ગમે તો પછી ના બનાવાય ને ના આપણે આપણી જ વાત છે હા લેવડો તો મિત્રો આપણે બેના બેન પંચા લાયા છે ગોળો ખાવા બોલા કરશીલભાઈ કોઈ નહીં હાજર બોલા ઈવન ફોન કરો બાબુ કાકા હું અને વાઘુ પાસે કે ચો જ્યાં હા તમે તો ગોળો નહીં ખાધો પણ અમારે બીના બેન ખાવા આયા બોલાયા છે ઈવન તો તેમ બપોર બંધ કરી દોસ તમે એવું અમે તો ચાલુ રાખીએ 7 કલાક નહીં હોતા વાત શૂટિંગ નહીં કરતા મને શૂટિંગ નો ધંધો હા બેટા સીધા તો મિત્રો સીધો હાલ ઉઠ્યો હો અને હવે જો ગોરે લઈને બેસી ગયો હો સીધા બગાડે હો ખાતો નહીં તો મિત્રો આજે ઓપનિંગ થઈ ગયું છે અમારા બરફ ગોળાનું બરાબર છે 2.5 કલાક બહુ મસ્ત રિસ્પોન્સ રહ્યો પણ આ તો ફ્રી હતું હવે પછી 4 ચાલુ થઈ જાય કરવા જઈએ સીધું તો મિત્રો અમે ઘરે આવી ગયા હતા નહીં સીધા હે બાબુ સીધો ખાય છે ને અમે ઘરે આવી ગયા હતા અને જો સીધો કાર્ટૂન જોવો અને મારો સીધો ખાવા બેઠો તો જાતે જ ખાય છે મારા દીકરો તો આગુભાઈને આજે આપણે ગોળાનું ડીશનું ઓપનિંગ હતું તો મિત્રો આજે કમસે કમ 11-12 વાગે
હા મમ્મા ઓકે ખો આને કીધું વાટકી લે ખો તો મારો લાડકવાળો દીકરો ખીચડીનું દૂધ ખાય હો મારો દીકરો ડાયો બાબુડિયો મારો બબુડિયો ડાયો હો નમો એને કમ્પ્લીટ થઈ ગયું અમે ચીડે નહીં કરતો ને એટલું બધું હેરાન નહીં કરતો મસ્ત મજાનો આપણે સીધો થઈ જશે બરાબર મિત્રો આજે ઓપનિંગ કરી દીધું આજે વાઘુબા 11-12 વાગ્યા સુધી રોકાશું અને આજે આપણે બપોરનું સાંજનું જમવાનું વાઘુબાને બનાવશે હું વહેલા આવી ગઈ હતી સીધા કામ હતું ને એટલા માટે નહીં સીધા થોડી વાર છોકરાઓ જો રમવું પડે ને એટલા માટે હું લઈને આવી હતી હાજે કે રમે છોકરા બહાર થોડું કેમ કે આપણે આપણા સ્વાર્થ માટે છોકરાને આખો દિવસ દુકાને ના રખાય અને ત્યાં છોકરા બી હોય ને નાના તો આપણે તો મિત્રો આ વાઘુબા 45,000નો ફોન લાવ્યા હતા ને ત્યાં જ પેલો બીજો ફોન તો પૈસા વાઘુબાના જે નાખે છે ને એમ ઘરે આપણે પેટીએમ કરાવી છે ને એનું આના અંદર મેસેજ આવે તો વાઘુભાઈ જે પે કરે ને આની અંદર મેસેજ આવો હોય એટલે વાઘુબાને તો ખબર નહીં કે મને ખબર હોય તો એક આવ્યા 150 એક 30 રૂપિયા આવ્યા ને હાલ 10 રૂપિયા આવ્યા બરાબર શું અને તો હું ઘરે જમવાનું બનાવવા આવી હતી ને પછી આપણે વાઘુબા કે તું ઘરે જ રહો એમના મમ્મીને બેસો તો કે આપણે બનાવેલું અમુક લોટ બાંધેલો પડ્યો હોય ને તો કે અમે બનાવી દઈશું વધુ નહીં પહેલાંનું કરે છોકરાઓ જો રમવા એટલે અમે આવી ગયા હતા ઘરે નહીં બપોરી હા તમારો દીકરો મસ્ત મજાનું ખાય ને એને ડિસ્ટર્બ થાય કેમ કે કાર્ટૂન જોઈને મેં મ્યુટ કરી દીધું છે એટલા માટે મિત્રો ચલો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં જય માતાજી શ્રી કૃષ્ણ